ગાડીમાં થયેલ નુકસાનના ખર્ચને પહોંચી વળવા બનાવ્યો લૂંટનો પ્લાન। અમદાવાદના થલતેજ વિસ્તારમાં ગેસ્ટ હાઉસમાં થયેલી લૂંટ પાછળનો ચોંકાવનારો પ્લાન સામે આવ્યો છે। ગાડીના નુકસાનની ભરપાઈ કરવા માટે આરોપીઓએ લૂંટનો રસ્તો અપનાવ્યો હતો। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ પોતાના વાહનના નુકસાનની ભરપાઈ કરવા માટે લૂંટનું કાવતરું રચ્યું હતું। આ માટે થલતેજ વિસ્તારના રાજવંશી ગેસ્ટ હાઉસને ટાર્ગેટ કરવામાં આવ્યું, કારણ કે કેટલાક આરોપીઓ આ વિસ્તારથી પરિચિત હતા। રાત્રે ગેસ્ટ હાઉસમાં રૂમ ભાડે લેવાના બહાને પ્રવેશ કરી મેનેજરને છરીની અણીએ ધમકી આપી લૂંટ ચલાવવામાં આવી હતી। ઘટના બાદ આરોપીઓ કારમાં બેસી ફરાર થઈ ગયા હતા। પોલીસે સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય આરોપીઓ હજુ ફરાર છે। પકડાયેલા આરોપીઓ પાસેથી કાર, બાઇક અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં રોજ થલતેજ વિસ્તારમાં રાજવંશ ગેસ્ટ હાઉસ કરીને છે, એમાં 3 ઈસમ એમાં ઘૂસી ગયા હતા અને તે પછી રૂમ દેખાડીને બહાને મેનેજરથી અને છરા દેખાડીને એને લૂંટ કરી લીધી છે। લૂંટની અમાઉન્ટ 93,000 જેટલી હતી અને તે પછી એ ઈસમ અને જો બહાર રેકી કરતા હતા એ બધા ગાડી અને એક 4 વ્હીલ અને એક 2 વ્હીલર લઈને ફરાર થઈ ગયા હતા। એમાં બોડકદેવ વિસ્તારમાં 3096 લૂંટની એક એફઆઈઆર દાખલ થયેલી હતી અને તે પછી તરત જ ઝોન 7 એલસીબીની ટીમ એ કામમાં લાગી ગઈ હતી અને એ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને 100થી વધારે સીસીટીવીની તપાસ કરીને પછી એ આરોપીઓની આઈડેન્ટિફિકેશન કરી અને તે પછી 2 આરોપીઓની ધરપકડ કરી અને રાજસ્થાન સલંબોર ડિસ્ટ્રિક્ટથી ગુનામાં વપરાયેલ 4 વ્હીલર i20 પણ રિકવર થયેલી છે। એમાં જો આરોપી પકડાયેલો છે એમાં એના નામ આરોપી નંબર 1 વાલજી મીણા છે, એ ઉંમર 30 વર્ષની છે અને આ સિંધુ ભવન રોડ ઉપર એક બંગલામાં ઘરઘાટીના કામ કરે છે। અને બીજા આરોપી છે કાંતિલાલ હરમોર કરીને છે, એ પણ ગ્લાસ ફિટિંગના કામ કરે છે શામલમાં અને ઘરઘાટીના પણ કામ કરે છે। અને જે 2 આરોપી પકડવાના બાકી છે એના નામ દિનેશ શંકરલાલ મીણા છે અને એક પ્રભુ મીણા છે, એ બધા સલંબોર રાજસ્થાનના રહેવાસી છે। એની i20માં રિપેર કરવા માટે એને રોકડની જરૂરત હતી અને તે રીતે કાવતરું રચીને લૂંટની ઘટનાના બનાવ સામે આવ્યા હતા